કાળમાં શિવ છે, દરેક જગ્યાએ શિવ છે. વર્તમાન શિવ છે, ભવિષ્ય શિવ છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. મિત્રો, આપ સૌને ત્રીજા સોમવારની હાર્દિક શુભકામનાઓ. આજે અમે શ્રાવણ સોમવારની કથા સંભળાવવા જઈ રહ્યા છીએ. જે પણ મનુષ્ય આ કથાને પૂરી રીતે સાંભળે છે, ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી તેમના તમામ કષ્ટોને દૂર કરે છે અને તેમને ખુશહાલ જીવન જીવવાના આશીર્વાદ આપે છે. જેમ કે તમને ખબર છે કે આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર મહિનો ગણવામાં આવે છે. આ મહિનો ભગવાન ભોલેનાથનો મહિનો કહેવાય છે. આ મહિનામાં રોજિંદા કામ કરીને જે પણ ભગવાન શિવની પૂજા કરે છે તેની ભગવાન ભોલેનાથ બધી ઈચ્છાઓ પૂરી કરે છે અને તેમને આશીર્વાદ આપે છે. એટલે તેને ધર્મ કર્મનો મહિનો પણ કહેવામાં આવે છે. 12 માસમાંથી શ્રાવણ મહિનો વિશેષ મહત્વ ધરાવે છે, કેમ કે શ્રાવણ મહિનાનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે. એમ કહેવાય છે કે આ મહિના દરમિયાન વ્રત, દાન અને પૂજા પાઠ કરવું ઘણું જ ઉત્તમ માનવામાં આવે છે. આ સાક્ષાત ભોલેનાથનો મહિનો કહેવાય છે. આ વખતનો શ્રાવણ મહિનો ખૂબ જ મહત્વનો છે. ધાર્મિક ગ્રંથો અને પુરાણોને ઉઠાવીને જોઈએ તો શિવજીની પૂજા માટે શ્રાવણ મહિનાની મહિમાનું અત્યંત મહત્વ છે. કેમ કે આ મહિનામાં જ માતા પાર્વતીએ ભગવાન ભોલેનાથની ઘોર તપસ્યા કરી હતી કે ભગવાન ભોલેનાથ તેમને પતિના રૂપમાં મળે. ભગવાન ભોલેનાથ માતા પાર્વતીની ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈ ગયા હતા અને ભગવાન ભોલેનાથે માતા પાર્વતીને દર્શન આપ્યા હતા. ત્યારે શ્રાવણનો મહિનો હતો. ત્યારથી ભક્તોને વિશ્વાસ છે કે ભગવાન ભોલેનાથની શ્રાવણ મહિનામાં તપસ્યા અને પૂજાપાઠ કરવાથી ભગવાન ભોલેનાથ તરત જ પ્રસન્ન થાય છે અને જે પણ મનુષ્ય શ્રાવણ માસમાં શિવજીનું વ્રત કરે છે, ભગવાન ભોલેનાથ તેમનું જીવન સફળ બનાવે છે. ચાલો હવે હું તમને ભગવાન શિવ અને માતા પાર્વતીની અદ્ભુત કથાનું તમને શ્રવણ કરાવું છું. તો સર્વે મિત્રોને વિનંતી છે કે વિડીયો અંત સુધી નિહાળે. એકવાર ભગવાન શિવ અને પાર્વતીજી કૈલાશ પર્વત પર બેઠા બેઠા સોગઠાબાજી રમતા હતા. કોઈ બાજી શિવજી જીતતા તો કોઈ બાજી માતાજી જીતતા. આમ રમત ખૂબ જામી હતી. ત્યાં નિર્ણય કરનાર કોઈ ન હોવાથી હાર જીતનો ફેસલો થઈ શકતો ન હતો. એ સમયે કપિલદત્ત નામનો એક બ્રાહ્મણ ત્યાં આવ્યો. એટલે ભગવાન શિવે બ્રાહ્મણને કહ્યું, બ્રહ્મદેવ, અમારો નિર્ણય તમે કરો. હારેલાને હાર્યો કહેજો અને જીતેલાને જીત્યો કહેજો. એક બાજી પૂરી થતાં શિવજીએ પૂછ્યું, બોલો કપિલદત્ત, અમારામાંથી કોણ જીત્યું? બ્રાહ્મણે કહ્યું, પ્રભુ, તમે જીત્યા અને માતાજી હાર્યા. બીજી બાજી પૂરી થતાં શિવજીએ ફરી એ જ પ્રશ્ન કર્યો અને બ્રાહ્મણે ફરી એ જ જવાબ આપ્યો કે પ્રભુ જીત્યા અને માતાજી હાર્યા. ત્રીજી વાર બાજી પૂરી થતાં ફરી કપિલદત્તે એ જ જવાબ આપ્યો કે ત્રિલોકનાથ જીત્યા અને માતા પાર્વતી હાર્યા છે. હકીકતમાં ત્રણેય બાજી માતાજી જીત્યા હતા. શિવજીના ક્રોધથી બચવા બ્રહ્મદેવ 3 વાર ખોટું બોલ્યા હતા. આથી માતા પાર્વતી ક્રોધાયમાન થયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો, હે બ્રહ્મદેવ, તમારી ખોટું બોલવાની હદ થઈ ગઈ છે. જાઓ, તમને હું શ્રાપ આપું છું કે તમારા આખા શરીરે રક્તપિત્તીઓ કોઢ નીકળે. જગત જનની માં પાર્વતીનો શ્રાપ ક્યારે પણ મિથ્યા જાય નહીં. આંખના પલકારામાં બ્રહ્મદેવના શરીરે કોઢ ફૂટી નીકળ્યો. બ્રહ્મદેવે માતા પાર્વતીને ખૂબ કાલાવાલા કર્યા. ભગવાન ભોળાનાથને પણ વિનંતી કરી, પરંતુ બધું વ્યર્થ હતું. શંકર પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા. બ્રહ્મદેવ તો ત્યાંથી દુઃખ દર્દથી પીડાતા ચાલી નીકળ્યા.
રસ્તામાં લોકોને કોળિયા બ્રહ્મદેવનો દુઃખ દર્દ જોઈને લોકોને તેમના પર દયા આવતી હતી અને તેમણે ભગવાન શંકરને રીઝવવાની સલાહ આપી. આથી કપિલદત્ત દુઃખ દર્દથી પીડાતો ભગવાન શંકરનો તપ કરવા જંગલમાં જવા લાગ્યો. રસ્તામાં તેમને એક ગાય મળી. ગાયે પૂછ્યું, હે બ્રહ્મદેવ, કઈ તરફ જાઓ છો? માતા પાર્વતીના શ્રાપનું નિવારણ કરવા માટે ભોળાનાથનું તપ કરવા ઘોર જંગલમાં જાઉં છું, બ્રહ્મદેવે કહ્યું. ત્યારે ગાયે કહ્યું, હે બ્રહ્મદેવ, મારું દુઃખ પણ સાંભળતા જાઓ. મારા આંચળ દૂધથી ફાટું ફાટું થઈ રહ્યા છે, પણ નથી મારા વાછરડા ધાવતા કે નથી માલિક દૂધની શેર કાઢતા. માટે બ્રહ્મદેવ, મારા પાપનું નિવારણ પૂછી લાવજો. ગાયની વાત સાંભળી કપિલદત્ત ત્યાંથી આગળ ચાલ્યો. રસ્તામાં એક ઘોડો મળ્યો. બ્રહ્મદેવને જોઈ ઘોડો બોલી ઉઠ્યો, હે બ્રહ્મદેવ, તમે કઈ તરફ જઈ રહ્યા છો? ત્યારે કપિલદત્તે પોતાની કથની સંભળાવી. ત્યારે ઘોડો બોલી ઉઠ્યો, હે બ્રહ્મદેવ, મારું દુઃખ પણ સાંભળતા જાઓ. મારી પીઠ ઉપર હીરા મોતીના પલાણ છે, પરંતુ મારા કોઈ પાપના કારણે મારા પર કોઈ સવારી કરવા તૈયાર થતું નથી. તો મારા દુઃખનું નિવારણ પણ પૂછજો. ત્યાંથી આગળ ચાલતા ચાલતા કપિલદત્ત થાક ખાવા એક આંબાના વૃક્ષ નીચે બેઠા. અચાનક આંબાને પણ વાચા ફૂટી અને આંબો બોલ્યો, હે બ્રહ્મદેવ, મારું દુઃખ સાંભળતા જાઓ. મારા પર સરસ કેરી આવે છે, પણ કોઈ ખાઈ નથી શકતું. ખાય છે તો તુરંત મોતને ભેટે છે. માટે હે બ્રહ્મદેવ, મારા પાપનું પણ નિવારણ પૂછી લાવજો. આરામ કરી કપિલદત્ત આગળ ચાલ્યો. તેણે આગળ ચાલતા એક સુંદર તળાવ જોયું. તળાવનું જળ શીતળ અને સ્વચ્છ હતું. આથી તે પાણી પીવા તળાવમાં ઉતર્યો. એક મગર કાંઠે આવીને બોલ્યો, હે બ્રહ્મદેવ, કઈ તરફ જાઓ છો? ત્યારે કપિલદત્તે પોતાની કથની સંભળાવી. ત્યારે મગર બોલી ઉઠ્યું, હે બ્રહ્મદેવ, મારો દુઃખની વાત પણ સાંભળતા જાઓ. બ્રહ્મદેવ, હું આ શીતળ જળમાં રહું છું, પણ મારા આખા શરીરમાં બળતરા થાય છે. હું સહન કરી શકતો નથી. તો મારા પાપનું નિવારણ પૂછી લાવજો. સારું કહી કપિલદત્ત એક ઘનઘોર જંગલમાં પ્રવેશ્યા. એ જંગલમાં એક અવાવરું શિવજીના મંદિરમાં એક પગે એકાગ્રતાથી શિવજીનું તપ કરવા લાગ્યા. કપિલદત્ત જળ ફળ કશું લેતા નથી. આવું ઘોર તપ જોઈ ભોળાનાથ પ્રસન્ન થયા અને બ્રહ્મદેવને દર્શન આપ્યા અને કહ્યું, હે બ્રહ્મદેવ, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું. તારે જોઈએ તે માંગે તે આપું. કપિલદત્તે કહ્યું, હે ભગવંત, મને માતા પાર્વતીના શ્રાપથી મુક્ત કરો. મારો કોઢ મટાડો. ભોળાનાથ બોલ્યા, જો તું શ્રદ્ધાપૂર્વક 16 સોમવારનું વ્રત કરીશ તો તારો કોઢ દૂર થશે અને માતાજીના શ્રાપમાંથી મુક્ત થઈશ. કપિલદત્તે પૂછ્યું, હે પ્રભુ, આ વ્રત કઈ રીતે થાય છે તે મને કૃપા કરીને વિગતે કહો. ભગવાન ભોળાનાથે કપિલદત્તને વ્રતની વિધિ જણાવી અને કહ્યું, આવી રીતે શ્રદ્ધાપૂર્વક વ્રત કરી વ્રતનું ઉજવણું કરીશ એટલે તારું શરીર કંચન જેવું થઈ જશે. મહાદેવજીના ચરણોમાં પ્રણામ કરી બ્રાહ્મણે ગાયના દુઃખની વાત કરી અને તેના પાપનું નિવારણ પૂછ્યું. ત્યારે ભગવાન ભોળાનાથ બોલ્યા, ગયા જન્મમાં ગાય એક સ્ત્રી હતી. ગુસ્સામાં તે સ્ત્રીએ તેના ધાવતા બાળકને તરછોડ્યો હતો. એ પાપના ફળ રૂપે આ જન્મે કોઈ તેનું દૂધ પીતું નથી. તું તેના આંચળમાંથી દૂધ દોહી મારા લિંગ પર અભિષેક કરજે, એટલે તેનું દુઃખ દૂર થશે. ત્યાર પછી બ્રાહ્મણે ઘોડાના પાપનું નિવારણ પૂછ્યું. ઘોડાના પાપના નિવારણ માટે પ્રભુ બોલ્યા, ગયા જન્મમાં ઘોડો એક વાણિયો હતો. તેણે ખોટું બોલી ખોટા તોલ માપના ત્રાજવાથી લોકોને છેતરી પાપના પોટલા બાંધ્યા હતા. લોકોના લોહી ચૂસ્યા હતા. એટલે આ જન્મે તેની આ દશા થઈ છે. માટે તું જઈને મારું સ્મરણ કરી તેના ઉપર સવારી કરજે. આથી તેનું દુઃખ દૂર થઈ જશે. પછી કપિલદત્તે
આંબાના પાપનું નિવારણ પૂછતા ભગવાન ભોળેનાથને કહ્યું, ગયા જન્મમાં આંબો એક કંજૂસ, લુચ્ચો અને લોભિયો માણસ હતો. તેણે સાચું ખોટું કરી પુષ્કળ ધન ભેગું કર્યું હતું, પરંતુ દાન પુણ્યના નામે કાણી કોડી પણ વાપરી ન હતી. તું જઈને આંબાના થડ નીચે ખોદજે. નીચેથી ધનના ચરુ નીકળશે, તેમાંથી પુણ્ય કાર્ય કરજે. એ પુણ્યના પ્રભાવથી આંબાનું દુઃખ દૂર થશે અને તેના મીઠા ફળ થઈ જશે અને લોકો ખાઈ શકશે. ત્યારબાદ કપિલ દત્તે મગરના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ કહ્યું, ગયા જન્મે મગર એક બ્રાહ્મણ હતો. તે વેદમાં પારંગત અને શાસ્ત્રમાં નિપુણ હતો. જ્ઞાનના કાસડા બાંધ્યા, પણ કોઈને વિદ્યાનું જ્ઞાન ન આપ્યું. તેથી આ ભવે એના રૂએ રૂએ તેને કાળી બળતરા થાય છે. હે બ્રહ્મદેવ, તું મગરની આંખે મારા લિંગ પરથી ઉતારેલું એક બીલીપત્ર લઈ તેનો સ્પર્શ કરાવજે. તેથી તેની બળતરા દૂર થઈ જશે અને તેના પાપનું નિવારણ થશે. શિવજીને પ્રણામ કરી કપિલ દત્ત પાછો ફર્યો. પહેલા મગરની પાસે ગયો અને તેના પાપનું નિવારણ કરતા મગરનું કષ્ટ દૂર થયું. મગરે બ્રાહ્મણને જ્ઞાન આપ્યું, જેથી મગરનો મોક્ષ થયો. આંબા પાસે ગયો અને ત્યાં થડમાંથી ચરુ ખોદી કાઢી તે ધન સત્કાર્યોમાં વાપર્યું. તેથી આંબાના ફળ મીઠા અમૃત જેવા થઈ ગયા અને આંબો તેના પાપમાંથી મુક્ત થયો. પછી કપિલ દત્ત ઘોડાની પાસે ગયો અને તેના ભોળાનાથનું સ્મરણ કરી સવારી કરી અને ઘોડાને તેના પાપમાંથી મુક્ત કરાવ્યો. આગળ ચાલી બ્રહ્મદેવે ગાયનું કષ્ટ નિવારણ કરવા શિવલિંગ ઉપર મહાદેવે કહ્યા મુજબ તે ગાયનું દૂધ દોહીને તેનો અભિષેક કર્યો અને ગાયને તેના પાપમાંથી મુક્ત કરી. કપિલ દત્તે ઘરે પહોંચ્યા પછી શ્રાવણ માસમાં 16 સોમવારનું વ્રત કર્યું અને તેણે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વ્રતનું ઉજવણું કર્યું. વ્રતના પ્રભાવથી અને ભોળાનાથની દયાથી બ્રાહ્મણની કાયા કંચનવર્ણી થઈ ગઈ અને તેનું મુખ તેજમય થઈ ગયું. નગરના રાજાની કુંવરીનો સ્વયંવર યોજાયો હતો. કપિલ દત્ત તે સ્વયંવર જોવા ગયો અને ચૂપચાપ એક બાજુ ઊભો રહ્યો. થોડી વારમાં 16 શણગાર સજીને કુંવારી દાસીઓ સાથે પ્રવેશી અને એની આગળ એક હાથણી સૂંઢમાં કળશ લઈ ચાલતી હતી. હાથણીએ એક બાજુ ઊભેલા કપિલ દત્ત પર કળશ ઢોળી દીધો. આ જોઈને બધાને આશ્ચર્ય થયું અને ત્યાં બેઠેલા રાજકુમારો બૂમો પાડવા લાગ્યા કે હાથણીએ ભૂલ કરી છે. ત્યાં જ આકાશવાણી થઈ કે રાજકુંવરી માટે એ જ યોગ્ય વર છે. રાજાએ રાજકુંવરીને ધામધૂમથી કપિલ દત્ત સાથે પરણાવી અને યોગ્ય પહેરામણી આપી. આ શંકર પાર્વતીની કૃપાનું ફળ હતું. રાજાને કોઈ પુત્ર ન હતો, તેથી તે રાજ્યનો રાજા કપિલ દત્ત બન્યો. શ્રાવણ માસ આવ્યો. કપિલ દત્તે નિયમ મુજબ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક 16 સોમવારનું વ્રત કર્યું. એ વ્રત પૂરું થયે ઉજવણા માટે તૈયારી કરવા રાણીને કહ્યું અને ઉજવણા માટેની બધી માહિતી આપી. રાણીને વિચાર આવ્યો કે મારા પતિ રાજા થઈને એકલા લાડવા ખાશે અને ખાશે તો પણ તેને શોભે નહીં. તેથી રાણીએ 32 પકવાન અને ભાતના શાક બનાવ્યા. રાજાએ ભોળાનાથનું શ્રદ્ધાપૂર્વક પૂજન વિધિ કરીને પ્રસાદી માંગી. રાણીએ લાડવાની સાથે અન્ય વાનગીઓ પણ પીરસી. આ જોઈને રાજાના ક્રોધની કોઈ સીમા ન રહી. રાજાએ ભોળાનાથની મનોમન ક્ષમા માંગી અને ચોથા ભાગના લાડવાનો પ્રસાદ લઈ વ્રતનું ઉજવણું કર્યું. પરંતુ મહાદેવજી રાણી પર કોપાયમાન થયા અને રાત્રે સપનામાં કપિલ દત્તને કહ્યું, હે રાજા, તારી રાણીએ અભિમાનને વશ થઈ તારા વ્રતના ઉજવણાને તોડવાનો પ્રયાસ કર્યો છે. તેથી મારી દોષિત છે. તેને દેશ નિકાલની સજા આપ. શિવજીની આજ્ઞાથી રાજાએ રાણીને દેશ નિકાલની સજા આપી. રાણી વિલાપ કરવા લાગી. રાજાના પગે પડી માફી માંગવા લાગી. પરંતુ કપિલ દત્ત
અડગ જ રહ્યા. છેવટે રાણી રડતી કકડતી મહેલમાંથી નીકળી અને રઝળતી આખડતી રાણી એક ગામમાં પહોંચી. એક ડોશીમાં ત્યાં રેટીઓ કાંતી રહ્યા હતા. રાણીએ તેમની પાસે પીવાનું પાણી માંગ્યું. ડોશીમાં દયાળુ હતા. તેમણે પાણી આપ્યું અને રહેવા માટે જગ્યા પણ આપી. રાણી ડોશીના ઘરમાં રહેવા લાગી, પરંતુ તેના આવવાથી ડોશીનો રેટીઓ તૂટી ગયો. રેટીઓ સાંધ્યો તો તાર તૂટી જવા લાગ્યા. આથી ડોશી તેને અપશુકનિયાળ માનીને કાઢી મૂકી. ભાગ્યને દોષિત માની રડતી રડતી રાણી એક ઘાંચણના ઘરે ગઈ. ઘાંચણે તેને મફતના ભાવમાં દાસી તરીકે રાખી લીધી, પરંતુ ત્યાં પણ એવું જ થયું. રાણી આવવાથી ઘાંચી માંદો પડ્યો. તેને બળદનો પગ ભાંગી ગયો. ઘાણીમાંથી તેલ ઓછું નીકળવા લાગ્યું. આથી ઘાંચણે પણ રાણીને અભાગણ કહી કાઢી મૂકી. આગળ ચાલતા રાણીએ માલણને ત્યાં આશરો લીધો, પરંતુ સંજોગાવશાત ત્યાં પણ બગીચાના ફૂલો કરમાઈ ગયા અને છોડવાઓ બળી ગયા. માલણે રાણીને અભાગી માનીને કાઢી મૂકી. રઝળતી આખડતી રાણી ગામના પાદર આવેલા કૂએ પહોંચી. તરસ તો લાગી હતી. પાણી સીંચતી પનિહારીને પાણી પીવડાવવા માટે કહ્યું. પનિહારીને દયા આવી. જ્યાં એ પાણી પાવા જાય છે ત્યાં એનો ઘડો ફૂટી ગયો. તેણે પણ રાણીને કમ ભાગી કહી કાઢી મૂકી. રાણીને થયું, હવે મને ગામમાં કોઈ રાખશે નહીં. તેથી તે જંગલ તરફ ચાલવા લાગી. જંગલમાં એક ઋષિનો આશ્રમ હતો. રાણી તે ઋષિના આશ્રમે પહોંચી. ઋષિ ત્રિકાળ જ્ઞાની હતા. રાણીને જોતા જ ઋષિ પરિસ્થિતિ જાણી ગયા. રાણીને પીવા પાણી આપ્યું, પછી જમાડી. રાણીને થોડી શાંતિ મળી. પછી ઋષિ કહેવા લાગ્યા, પુત્રી, પુરાણોમાં છે તેમ વ્રત ભંગનો પ્રયાસ કરનાર મહાપાપનો ભાગીદાર બને છે. તે તો શિવજીના વ્રતનો ભંગ કર્યો છે, જેથી તેઓ કોપાયમાન થયા છે. રાણી બોલી, હે ઋષિ, આ દુઃખમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવો. ત્યારે ઋષિએ 16 સોમવારના વ્રતની વિધિ બતાવી અને કહ્યું, શ્રદ્ધાપૂર્વક વ્રત કરનારને શિવજીની કૃપા જરૂર પ્રાપ્ત થાય છે. ઋષિના કહેવાથી રાણીએ 16 સોમવારનું વ્રત શ્રદ્ધા ભાવથી કર્યું. વિધિપૂર્વક તેનું ઉજવણું કર્યું, જેથી શિવજી પ્રસન્ન થયા. રાણીના દોષો માફ કર્યા. રાણીને તેના દોષમાંથી મુક્તિ મળી. એ જ રાત્રે કપિલ દત્તને શિવજીએ સપનામાં આવીને કહ્યું, તારી રાણી દોષમાંથી મુક્ત થઈ ગઈ છે. તેણે વ્રતભંગ માટેની સજા ભોગવી લીધી છે. હવે તું તેને માન સહિત મહેલમાં લઈ આવ. બીજા જ દિવસે રાજા રાણીની શોધમાં ફરતો ફરતો ઋષિના આશ્રમ સુધી પહોંચી ગયો. રાજાને જોઈ રાણી ઘણી ખુશ થઈ. કપિલ દત્તે ઋષિના ચરણોમાં પડી આશીર્વાદ લીધા અને રાણીને લઈ જવા આજ્ઞા માંગી. ઋષિએ રાણીને આશીર્વાદ આપી અને એક અક્ષય પાત્ર આપ્યું અને કહ્યું, આ પાત્રથી તું સર્વના દુઃખ દૂર કરી શકીશ. આમ કહી તેને રજા આપી. કપિલ દત્ત અને રાણીને ખુશીનો પાર ન રહ્યો. બંને નગર તરફ નીકળ્યા. ગામના પાદરે પનિહારીના ફૂટેલા ઘડા પર અક્ષય પાત્રમાંથી જળ છાંટ્યું તો ઘડો આખો બની ગયો. રાણી પાસેથી વ્રતની વિધિ જાણી પનિહારીઓએ 16 સોમવારના વ્રત કરવાનો સંકલ્પ કર્યો. રાણી માલણના બગીચામાં આવ્યા. રાણીના પગ પડતા જ બગીચો ફૂલ છોડતી મધમથી ઉઠ્યો. માલણને મહાદેવજીના પ્રતાપની વાત કરી રાજા રાણી આગળ ચાલ્યા. આગળ જતા ઘાંચણનું ઘર આવ્યું. તેની ઘાણી પર રાણીએ જળ છાંટ્યું અને ઘાણી ધમધમાટ ચાલવા લાગી. રાણીએ શિવજીના વ્રતની વાત કરી. ઘાંચણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. રાજા રાણી ચાલતા ચાલતા રેટીઓ કાઢતી ડોશી પાસે આવી પહોંચ્યા. ડોશીના ભાંગેલા તૂટેલા રેટિયા પર રાણીએ હાથ ફેરવ્યો અને ડોશીનો રેટિયો સરસ ચાલવા લાગ્યો અને ઝીણા તાર તેમાંથી નીકળવા લાગ્યા. ડોશીમાએ રાણીને આશીર્વાદ આપ્યા. રાણી જાણે છે કે એક દિવસ આ બધી જગ્યાએથી જાકારો મળ્યો હતો અને અપમાન થયું હતું.
આજે ત્યાંથી આશીર્વાદ મળે છે, જે શિવજીનો જ પ્રતાપ અને કૃપા છે. રાજા રાણીએ મહેલમાં આવી વ્રતનું ઉજવણું કર્યું અને આખા નગરને જમાડવાનો સંકલ્પ કર્યો. નગરમાં ઢંઢેરો પીટાવી દીધો કે આવતીકાલે નગરજનોએ મહેલમાં ભોજન લેવા પધારવાનો છે. બીજા દિવસે સૌ જમવા આવી ગયા. વિશાળ મંડપમાં બધા લોકો પ્રેમથી જમવા લાગ્યા. સૌ નગરજનો જમી રહ્યા પછી રાજાએ રાણીને જમવા માટે કહ્યું. ત્યારે રાણીએ કહ્યું, આજે મારે વ્રત છે, હું વાર્તા સાંભળ્યા પછી જમીશ. વાર્તા ભૂખ્યા માણસને જ સંભળાવાય, માટે રાજાને ચિંતા થઈ કે ભૂખ્યો માણસ લાવવો ક્યાંથી. રાજાએ તેમના માણસોને ભૂખ્યા માણસને બોલાવી લાવવા કહ્યું. પ્રધાને નગરમાં તપાસ કરાવી તો ખબર પડી કે કુંભારના ઘરમાં સાસુમાં ભૂખ્યા છે. સાસુ વહુના ઝઘડામાં તેઓ જમવા આવ્યા ન હતા. તેઓ આંધળા અને કાને બહેરા હતા. ડોશીમાને માન સહિત પાલખીમાં બેસાડી મહેલ લઈ ગયા. રાણીએ ડોશીને સામે પાટલા પર બેસાડ્યા અને હાથમાં ચોખા આપીને કહ્યું, માં, હું તમને શંકર પાર્વતીની વાર્તા સંભળાવું છું, તો તમે ઓમ નમઃ શિવાય બોલતા રહીને હંકાર ભણજો. સારું. ડોશીમાં વાર્તા સાંભળવા તૈયાર થઈ ગયા. ડોશીમાં પૂરું વાક્ય સાંભળે ન સાંભળે અને વચ્ચે ઓમ નમઃ શિવાય બોલી ઉઠતા. આમ પરમ કૃપાળુ પરમાત્માનું નામ લેતા લેતા ધીરે ધીરે ડોશીના કાનની બહેરાશ જતી રહી. આંખોનું તેજ વધી ગયું. ડોશીમાં ચોખ્ખું જોવા અને સ્પષ્ટ સાંભળવા લાગ્યા. અડધી વાર્તા સાંભળી હશે ને ડોશીમાં નવી શક્તિ આવી. ડોશીમાં એકદમ બોલી ઉઠ્યા, બેટા, જો તો ખરી આ શું થયું છે. હું સ્પષ્ટ સાંભળી શકું છું. મારામાં જાણે નવું ચેતન આવ્યું હોય એવું લાગે છે. બેટા, આમ કેમ થયું? આ ચમત્કાર જોઈને રાણી તો ખુશ થઈ ગઈ અને કહ્યું, માં, આ પરમ કૃપાળુ શિવજીનો પ્રતાપ છે. આમ કહી ભોળાનાથને લાખ વાર પ્રણામ કર્યા. 16 સોમવારના વ્રતની વાર્તા સાંભળવાનું આ ફળ તમને મળ્યું છે. ડોશીમા આ વાત સાંભળી ખુશ થઈ ગયા અને ડોશીમાએ આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. રાણીએ ડોશીમાને વ્રતની વિધિ સમજાવી જમાડીને વિદાય કર્યા. ડોશીમાને આવી સ્થિતિમાં ઘરે આવતા જોઈ દીકરો વહુ પણ ખુશ થયા. આ બધી કૃપા અને પ્રતાપ ભોળાનાથનો છે એ જાણી તેમણે પણ વ્રત કરવાનો નિશ્ચય કર્યો. રાજા રાણીની શ્રદ્ધાપૂર્વકની ભક્તિ જોઈને ભગવાન શિવે તેમને એક સુંદર અને બત્રીક્ષ લક્ષણો પુત્ર આપ્યો. પુત્ર મોટો થતા રાજા તેને ગાદી સોંપી વનમાં તપ કરવા ચાલી નીકળ્યા. કુંવરે પણ નદી કાંઠે શિવજીનું મંદિર બનાવ્યું અને ભક્તિ કરવા લાગ્યો. વનમાં રાજા રાણીને વર્ષો સુધી શિવજીની આરાધના કરતા કરતા અને તપના બળે વૈકુંઠ લોક પામ્યા. હે ભોળાનાથ, તમે જેવા કપિલ દત્તને, તેની રાણીને તથા આંધળી ડોશીને ફળ્યા, એવા વ્રત કરનાર અને ભક્તિપૂર્વક શ્રદ્ધાથી વાર્તા સાંભળનાર સૌને ફળજો. જય મહાદેવ. મિત્રો, ચાલો હવે અમે તમને શ્રાવણ સોમવારના વ્રતની બીજી કથા જણાવીએ. કહેવાય છે કે માત્ર આ કથા સાંભળીને વ્રત રાખનારનું વ્રત પૂર્ણ માનવામાં આવે છે. મિત્રો, એક વખત માતા પાર્વતી ભગવાન ભોલેનાથને પતિ સ્વરૂપમાં પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી રહ્યા હતા. માતા પાર્વતીની આકરી તપસ્યા જોઈ તમામ દેવતાઓ ભગવાન ભોલેનાથ પાસે પહોંચ્યા અને તેમને માતા પાર્વતીની મનોકામનાઓ પૂરી કરવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. પછી ભગવાન ભોલેનાથે તેમની પરીક્ષા કરવા સપ્ત ઋષિઓને માતા પાર્વતી પાસે મોકલ્યા. તેઓ માતા પાર્વતી પાસે પહોંચ્યા અને ભગવાન શિવના અનેક દોષો ગણાવવા લાગ્યા અને તેમને કહ્યું કે તમારે ભગવાન ભોલેનાથ સિવાય બીજા કોઈને પરણવું જોઈએ. પણ માતા પાર્વતીને ફક્ત ભગવાન ભોલેનાથ સાથે જ પરણવું હતું. તેમના સિવાય
તે બીજા કોઈની સાથે લગ્ન કરવા બિલકુલ તૈયાર નહોતા. લગ્ન પહેલા બધા જ પતિઓ પોતાની પત્નીના સ્વભાવથી પરિચિત થવા માંગે છે. તેથી ભગવાન ભોલેનાથે પોતે જ માતા પાર્વતીને ચકાસવાનું નક્કી કર્યું. પછી અચાનક જ્યાં માતા પાર્વતી તપસ્યા કરી રહ્યા હતા ત્યાં ભગવાન ભોલેનાથ પ્રગટ થાય છે અને માતા પાર્વતીને વરદાન આપીને અંતર ધ્યાન થઈ જાય છે. માતા પાર્વતી જ્યાં તપ કરતા હતા તે નજીકમાં એક નદી હતી. એક છોકરો તે નદીમાં સ્નાન કરી રહ્યો હતો. ત્યારે અચાનક છોકરાને મગરમચ્છે કરડી લીધો, જેના કારણે છોકરો પોતાનો જીવ બચાવવા માટે ખૂબ જ જોરથી ચીસો પાડવા લાગ્યો. ત્યારે માતા પાર્વતીએ પેલા છોકરાની ચીસો સાંભળી ત્યારે તેમનાથી રહેવાયું નહીં. પછી માતા પાર્વતી ભયભીત થઈને તે છોકરા માટે તે નદીની નજીક પહોંચી જાય છે અને તેમણે જોયું કે એક મગર છોકરાને ખેંચીને નદીની અંદર લઈ જઈ રહ્યો હતો. પછી છોકરાએ માતા પાર્વતીને જોયું અને માતા પાર્વતીને કહ્યું, હે માં, મારે કોઈ માતા પિતા નથી કે મારા કોઈ મિત્રો નથી, તેથી માતા મારું રક્ષણ કરો. ત્યારે માતા પાર્વતી તે મગરને કહે છે કે તમે આ છોકરાને છોડી દો. માતા પાર્વતીની વાત સાંભળીને મગરે કહ્યું કે દિવસના ઉત્તરાર્ધમાં મને જે પણ પ્રાણી મળે છે તેને મારો ખોરાક બનાવવાનો મારો નિયમ છે, કારણ કે બ્રહ્માએ મને દિવસના ઉત્તરાર્ધમાં જીવંત પ્રાણીઓને પોતાનો ખોરાક બનાવવા માટે મોકલ્યો છે. અને આજે આ છોકરો મારા ભોજન સમયે આ નદીમાં સ્નાન કરવા આવ્યો છે. કદાચ ભગવાન પણ એવું ઈચ્છતા હશે કે હું આ છોકરાને મારું ભોજન બનાવું. ત્યારે માતા પાર્વતીએ પેલા મગરને આજીજી કરવા લાગી કે તું આ છોકરાને છોડી દે, બદલામાં તારે જે જોઈએ તે આપવા હું તૈયાર છું. માતા પાર્વતીની વાત સાંભળીને મગર મા પાર્વતીને કહે છે, હું આ છોકરાને એક શરત પર છોડી શકું છું. મારી શરત એ છે કે તમે કઠોર તપ કરીને ભગવાન ભોલેનાથ પાસેથી જે વરદાન મેળવ્યું છે, જો તમે એ તપસ્યાનું ફળ આપશો મને, તો હું આ છોકરાને છોડી દઈશ. પછી મગરની વાત સાંભળીને માતા પાર્વતી તરત જ તેની શરત સ્વીકારવા સંમત થઈ જાય છે અને કહે છે કે હું મારી તપસ્યાનું ફળ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છું, પણ તમે આ છોકરાને પહેલા છોડી દો. પછી પેલો મગર માતા પાર્વતીને સમજાવવા લાગ્યો કે હે દેવી, આવેશમાં આવીને નિર્ણય ના લો. તમે લાખો વર્ષોથી જે કઠોર તપસ્યા કરી છે તે કોઈ દેવી દેવતા અને અસુરો માટે પણ શક્ય નથી, અને આ છોકરાનો જીવ બચાવવા માટે તમે તમારી આખરી તપસ્યાનું બધું ફળ મને આપવા માંગો છો. ત્યારે માતા પાર્વતી પેલા મગરને કહે છે, મારો નિશ્ચય અટલ છે, એટલે હું તમને મારી તપસ્યાનું ફળ આપું છું. તમે આ છોકરાને છોડી દો. મગરે માતા પાર્વતીને તેમની તપસ્યાનું ફળ દાન કરવાનો સંકલ્પ કરવા કહ્યું. જેવી જ તપસ્યાનું ફળ મગરના દાનમાં આપવામાં આવ્યું કે તરત જ તેનું શરીર ચમકવા લાગ્યું. ત્યારે મગર માતા પાર્વતીને કહે છે, હે સ્ત્રી, તમે જુઓ, તમારી તપસ્યાના ફળની અસરને કારણે હું તેજસ્વી બની ગયો છું. તમે આ છોકરા માટે જીવનની બધી પૂંજી બરબાદ કરી નાખી છે, પરંતુ જો તમે ઈચ્છો તો હવે હું તમને તમારી ભૂલ સુધારવા માટે વધુ એક તક આપી શકું છું. ત્યારે માતા પાર્વતી તે મગરને કહે છે, હે મગર, હું ફરીથી તપ કરી શકું છું, પરંતુ જો તમે આ છોકરાને આજે તમારો ખોરાક બનાવ્યો હોત તો તેને મનુષ્ય જીવન પાછું મળી શકશે નહીં, કારણ કે માનવ જીવન બહુ કિંમતી છે. થોડા સમય પછી તે છોકરો અને મગર બંને અચાનક ત્યાંથી ગાયબ થઈ ગયા. પછી માતા પાર્વતી મનમાં વિચારવા લાગ્યા કે હવે મેં મારી તપસ્યાનું ફળ દાન કરી દીધું છે, તેથી હવે હું ફરીથી મારી તપસ્યા શરૂ કરીશ. મનમાં આટલું બધું વિચારીને માતા પાર્વતીએ ફરીથી
ભગવાન ભોલેનાથનું તપ કરવાનું શરૂ કર્યું. પછી ભગવાન ભોલેનાથ અચાનક માતા પાર્વતી સામે પ્રગટ થાય છે અને માતા પાર્વતીને કહે છે, હે દેવી પાર્વતી, હવે તમે શા માટે તપ કરો છો? ત્યારે ભગવાન ભોલેનાથની વાત સાંભળીને માતા પાર્વતી તેમને કહે છે, હે પ્રભુ, હું તમને મારા પતિ તરીકે મેળવવા માટે તપસ્યા કરી રહી હતી, પરંતુ મેં મારી તપસ્યાનું ફળ દાન કર્યું છે. એટલે હું તમને પ્રસન્ન કરવા માટે ફરીથી તપસ્યા કરી રહી છું. તો પછી ભગવાન ભોલેનાથ માતા પાર્વતી સામે સ્મિત કરીને કહે છે, હે દેવી પાર્વતી, મેં જ તે છોકરા અને મગર બંનેનું સ્વરૂપ ધારણ કર્યું હતું. હું તમારી કસોટી કરી રહ્યો હતો કે તમારું મન એક પ્રાણી માટે તેના સુખ અને દુઃખનો અનુભવ કરે છે કે નહીં. આ માટે મેં આ લીલાનું સર્જન કર્યું હતું, કારણ કે અનેક સ્વરૂપમાં દેખાવાવાળો હું એક જ છું. તેથી હવે તમારે ફરીથી તપસ્યા કરવાની જરૂર નથી અને હું તમારાથી ખૂબ ખુશ છું. હું તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. ત્યાર પછી માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથના લગ્ન થઈ જાય છે. મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા જરૂર પસંદ આવી હશે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.